વડોદરામાં લોકસભાના ઉમેદવારને લઈ વિવાદનો વંટોળ અટક્યો નથી, ત્યારે શહેરના અટલાદરા સ્થિત ખિસકોલી સર્કલ ખાતે વડોદરાના વિકાસ અંગેના વિવાદિત બેનરો લગાવતા તે દિશામાં તપાસનો ધમધમાટ શરૂ થયો છે। વડોદરામાં લોકસભાના ઉમેદવારને લઈ વિવાદનો વંટોળ અટક્યો નથી અને ગત મોડી રાત્રે શહેરના કારેલીબાગ અને સંગમ વિસ્તારની કેટલીક સોસાયટીઓ બહાર રંજનબેનનો વિરોધ દર્શાવતા બેનરો લગાડવામાં આવ્યા હતા, જે જોતા વડોદરા ભારતીય જનતા પાર્ટીનો આંતરિક વિખવાદ ખુલ્લો પડ્યો હતો અને સવાર પડતા જ આ બેનરો ઉતરી પણ ગયા હતા, પરંતુ શહેરના અટલાદરા સ્થિત ખિસકોલી સર્કલ ખાતે લાગેલું બેનર યથાવત જોવા મળી રહ્યું છે। તેવામાં વડોદરા શહેરના અટલાદરા સ્થિત ખિસકોલી સર્કલ પર વધુ એક વિવાદિત બેનર લગાડેલું જોવા મળ્યું છે, જેમાં રંજનબેન ભટ્ટ નહીં પરંતુ સીએમ અને પ્રદેશ પ્રમુખને ટાર્ગેટ કરી લખવામાં આવ્યું છે કે સીએમ અને પ્રદેશ પ્રમુખને વડોદરાના વિકાસમાં રસ નથી। અહીં ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પૂર્વે જ વડોદરાના મહેમાન બનેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડોદરા અન્ય શહેરો સુરત અને અમદાવાદની સરખામણીમાં વિકાસમાં પાછળ હોવાની વાત કહી સ્થાનિક નેતાઓએ ટોણા માર્યા હતા।